વાહ હા ચોર તો હાથમાં નહીં યાર કંટાળી જાય કે કંટાળી જે થાકી ગયો મારતો હું લઈ તો થાકી લઈ ગયો. ગયો હું એમ કહું એ તો મને એવું તો મને હું ખબર કે હોધો તો પડશે યાર કારુગા ઓધ્યા બીજા તો કંદર સવાલ યાર એ તો વાત તમારી સાચી છે. આગેવા ને ઘેરથી યાર ચોરી થઈ જાય યાર વિચાર તો કરો ખાલી આમ તમે એ તો ચોરી એમ તો ચેવ પડે હું તો માથા બારે પડે એમ તો ચોર. મેં તો આટલો બધો સમાધાન કર્યો હા હાવ હારી જોઈ યાર કયો તો એ તો કોઈ હવે મગજમાં એક આઈડિયા આવ્યો ચેવ આપણે ભૂવા બેરીએ જો ભૂવા તો તમે હો હા ખાલી એવું લાવવાનું ઘઉં ને પાત્ર ઝાડવાનું આપણે એ તો તમારે ઘેર હોય યાર એ તો હોય તો અમાર ઘેર તો ઢાળશું ઢાર હોય તો ઢાળીએ. ઢાળવું તો પડશે જ નહીં યાર હવે હા ચોર હા. પકડે મેં નહીં લોચો માર્યો આગેવાને ભૂવાની વાતો કરી છે. મું હલવાઈ જાય કાકા ભત્રીજાનું જ ન માલવું પડશે અમારે તો. એ મને તો પૂરેપૂરો શોખ કાકા ભત્રીજા પર છે એવું એરા જ ઉઠાઈ ગયા બરોબર તો વાંધો નહીં આપણે પાટ ધારીએ એવું કોઈ નહીં આપણો અંધિયા પાટ ઢાળીએ યાર તાન મારે તો યાર 8,000 તો તેલ જીવો યાર 8,000 નો સવાલ નહીં પણ ઇજ્જત નો સવાલ હો ગયો આગળ ઇજ્જત નહીં યાર આ આગેવાની ઇજ્જત ના જોઈ જોઈએ ના જઈ જોઈએ તો મને ખબર પણ શું કરું કોક તો કરો યાર તમે યાર ભૂવો છો ને હવે તમારે જ કોઈ કાઢવાનો બરોબર ને રસ્તો કાઢીએ એનો હેરો જોઈએ રસ્તો તો આપણે કાઢવો જ કાઢીએ. પડશે ને. હા હા કાઢવાનો જ ને. આ બોયો ચરાજી જ આખું જો આવે ને તો આગેવાનું પણ પોતે તો ના ભાગું પણ બીજા આમ ચોર કરીને ભગાવ પણ ભગાવું ખરાવું વાત કરો હા હા જોઈએ એવું મગજ જીવાય યાર હા હવે પાટ બાટ ધારીએ. હા પોતે ઘેર ઘઉં ખાવાની રાખે અડધું કટું જ રાખે ને 2 કોથળા રાખીને 2 કિલ્લા ડબલ આવે તો યાર. એવું હોય ખાન તો આપણે જઈએ તો પછી પાટ બાટ જઈને ધારીએ બરોબર હાલે હાલે. આ ભત્રીનો જ્યો તો જ્યો છો આ લોકો પોણે ઢોર કરી દે આ યાઠવાના બેઠવા તો બળી તો મચ્છર બહુ કરી રહી યાર એક તો મને આ ભત્રીજો લાગે હે ને તે ભાઈઓનો અંગાત પાર્ટી કરવા જતો રહ્યો લાગે 100% મને વિશ્વાસ આવે ને આ તો જ્યો છે ને તો એના પૂછેરી ધોકાવું આ દે આજ તો ઘેર ભૂક્કા કાઢીને ગુવા દે એક તો મને એક તો કંટાળ્યો મુએ એને વધી આ ગરમી જેવી પડે છે ઘર તો આવે ને એટલે એવું મારું ને મને જબ્બર ઈચરી એની પર એ કાકા હું હોલે તું પર કરો તમે એકલા તું એકલા તો જોતો લે હું તો ગામમાં બેહી રહ્યો તો બોકડા લે તો બિહારણ કીધું મીકાન તને હું કરું એકલો ઘેર ખબર નહીં પડતી હોધી હું તને કંટાળી ગયો તાપનો આ તે હવાય ને તમ ગામમાં તો મને ખબર તું ગોમ માં તાર તાપ લાગે ના ઠંડી વાય તો પાઇનેપલ ફ્લેવર ખવડાવું ચિયું પાઇનેપલ ફ્લેવર પેનપલ ક્યું પાઇનેપલ ફ્લેવર ફેવર ફ્લેવર પાઇપ ફ્લેવર હા પાઇપ ફ્લેવર પીવડાવી હેડો યા મેં તો કદી જોયું નહીં હો શું મસ્ત લાગે તમે એક થી પીવો ને પછી ખબર પડે તમને એવું ઓવા તો પીવડાય દે રાખતો અને ચોકલેટ ખવડાવું ડેલી મિલ્ક ડેરી મળે ડેરી નહીં મળતી ડેલી મિલ્ક લ્યા હેડો ને તમને ખવડાવી હેડો તમે કેવું મસ્ત લાગે તમે એક શેર ખો ને તો તમે રોજ માં અંગત મગાવશો એવું આમ લેતા આવજે તું લેતા આવજે માં ખાવી જ છે હવે માં તો ગોટા ખાવા યાર ત્યાં હું હતા ગોટા એરે એક પેક આશો ને એટલે તમે એવું જ કહેશો મારા હારે તો ખાવી જ પડશે હવે રોજ ખાશો પછી તમે તમારે વધારે લઈ આલવી પડશે તને ધરે રહો એટલે 2-3 જ ખવડાવવા ભાઈ રોજ બહુ ના ખવાય લેટ થાય દો થરી જાય આ હેડો બરફ ખવડાવજો મને આ પાઇનેપલ ફ્લેવર પીવાના આપણે તો કેવું પાઇનેપલ ફ્લેવર હા એ હા બરફ ના હારે લાગે કંકર યાર હું આપણે જતા રહીએ બરાબર બરફ ને એવું બધું ખાવા હેડો અરે હવે હા ને ઘેર જ્યાં પહોંચી જઈએ હવે તો આપણે હવે પાટ બાટ ધાર દઈએ બરોબર પાટ ધારો બેઠા પછી છો ને તમે બેઠક હા મારી બેઠક કાદરો હવ ગોદરો લાયા તો થોડું ઠીક રહે એટલે યાર આગેવાન ઘેર કશું ખાવા નહીં યાર શું તમે એ વાતો કરો અમારી મજાક ઉડાડો યાર એ મજાક નહીં આપણે હું નહીં કહેવું તાન યાર કેવી વાતો કરો તમે કહો બેહવા માટે અમારે જોઈતો આવી તો કહો પણ કોઈ નહીં હોય ને તમારે તો કશું કશું નહીં તમે બેહો તો કોઈને ચોટાડી મનતા હોય મહેમાન થતા ભાઈ ના ના એવો પણ હું નહીં કરતી યાર એવું હોય? તાન હું લઈને આવું એવું હા તો વાંધો નહીં હું દોણા ને એવું લઈને આવું તો ઘરે હું બૂટ કાઢું હા હા આ ઈમાનદાર બહુ લાગી હોય ને નકર અત્યારે તો આજે મને તો બધા ભુવાઓ સારું કરજો કાળુભા ભુવાજી
પેલા રહ્યા છે પૈસા પૈસા ના મિલાય થારું ઊંચામાં તો રૂપિયો નહીં પડ્યો એટલે જો જે કાઢું બા હા આવ્યો મારે યાર મારું વસ્તુ તો લાવવું પડે ને યાર. અરે તમે તો આખો એ બદલી ના ચાદર ને બાદર બધું લઈને તો યાર જોવો તો ખરી ને જોવા પડે એવું તાન. હા અને હાર્યું આટલું હતું યાર. આટલા તો સ્પેશિયલ બેસવા માટેનું આ પાઠ છે આ તો. એવું તાન. પેલા તને પાટમાં બેહાડો બિહારી ને હાલ ચાબા મિલાવડાવો તો ઘેર કહું. ના ના કોઈ નહીં હા તો ચાબા મિલાવડાવો તો ઘેર કહી દો. ના ના બોની કોઈ કશું જ નહીં કશું હા થોડું પાણી લેતા આવો. પી નાખ્યું બોની પીવું હું પી લેતો. આહા પોની એ હવારવાનું પડ્યું નહીં. શું કરું? હા હા પોની તો પડ્યું નહીં. બાજુ લાગી ઘેરથી લાવવું પડશે. એ બુઆજી હા ટાઢું લાવજે પાછું પેટમાં ઠંડક અમારે થાય. ઘેર યાર ચો ફ્રીજ ચો રાતું લાવ માટલીનું લાવી યાર. તમારે ઘેર હોય એવું તાર બીજું કોઈ ઠેકાવા નહીં બુઆજી એટલે કાળપા એડો કે આ બુઆ બનાય એવું તેના ડબ્બા પાછા ના બનાય લે આ ગયો. અમારે ઘેર તો આવું જેવું એવું પૂરું તો ભલા બધું હતું એટલું ભલા એટલું જ હતું. કરવું એ કહીએ હા આવું ના ભાવ ચમ ખબરું. આપણે તો મિનરલ ભાવ મિનરલ ઓહો એ મિલન કોઈને પાડી નહીં. તમે તો કઈ ભાવ અમે ચોઈ પાડીએ હતી. ના આપણે ચાલુ કરો સારું તો કરીએ. અને પહેલો દોનો નાખવાનો 5000 પહેલા. ઓહો આ તો બધો ના 15000 લઈએ પણ તમારા 5000 જ કહું. 10000 ઉષા હવે કીધા. યાર આગેવાનો ગમના એટલે ઉષા કીધા. પૈસા તો લેવા પણ કોઈ સારું કામ નહીં કરતા એવું લાગે ના એ કમ્પ્લીટ યાર આપણે જોઈ નાખીએ આજે. કેટલા લે 5000 રૂપિયા 5100 રૂપિયા લે. બહુ વધી ગયા 100 રૂપિયા દે હરખું રહે નહીં યાર. વોકરો ના રહે કમ્પ્લીટ. આપણે તમારે જોયું કોઈ પૈસા નહીં લેવાના. આ મારા માટે નહીં લેવાના. લ્યો. ગનતો નહીં હો બાપ. વિશ્વાસ રાખવાની યાર આગેવાનો આ તો ગનતો નહીં આગેવાનો એટલે તો ગનતો નહીં રહે. દૂધથી છી બધા હવે બોલો હેરા શું કરશું તે. અને તેના ડબ્બા તમને ખબર તો તેલના ડબ્બા ખબર હોય પણ ચોઈ ચાલુ કરવું કે તમારે. એથી જ આપણે ચોર હોધવાનો તમે ખબર તો ચોર ઓળખવાની તો મને ખબર હોય પણ તો શું કરવું કે તમારે પહેલા ડાયરેક્ટ જ ચોર પકડી પાડશે. ડાયરેક્ટ તો ચોઈ યાર હાથમાં આવતો છે. એટલે ધીજ મારો બીજું હા ધીજ મારો જે તો તમને આટલા આવડે. દાડે તમે ભૂવા ના યાર તાર અરે આ તો તમને મેં કીધું યાર. આ તો યાર તમારી રીતે ચાલુ કરી યાર તમે ભૂવાજી નહીં આમ હું મારી રીતે ચાલુ કરું. હા ચાલુ કરો ચાલુ એ કેવી રીતે કરું? ચોરી જ મેં કરી હતી. આ ઘણો તો ખરી યાર. ઓછું દેખાય પાછું તો શું દેખાય? 100 થયા 100 સોને કાઢે નહીં યાર. વેન છે ભાડો ખરા એમ દેખાય તો ખરી એમ તો. યાર લોચા વાળું પીસ છે. ચમ બહુ આમાં તો બહુ ઊંડું ઉતરવાની જરૂર છે. એવું તાન તમને તો ખબર પડી જાય યાર બેઠા બેઠા બહુ ઊંડું ઉતરવાની જરૂર છે. ચોર ગોતે હાથમાં નહીં આવો લાગતો. એવું તાન ચોર આઈતા તો ગોતે હું ના માનું આઈતા તો હું કોઈ ભૂવા નહીં માનતો આમ ધૂણી કહે તો ખબર પડે અલે યાર બે માણસ બોલાયો હોત તો સારું હતું. બે માણસ તો જોઈ પકડવા આપણે બોલાવો કોકનો ગમમાં આપણા. ફોન મારા ફોન જો કરવો પડશે જ કરો. પાછું તમારે જો સેટિંગ હોય તો કરો ને યાર ફોન મારા જો કોઈને આ દોવાનો કોણ પૈ ફેદા. આ ગાનો વાળો કોઈ બે જણ એવું જરૂર હોય, હું નહીં અરે કોકને બોલાવો નહીં યાર. પાછા રેગડીને હવા દે હશે હો ને તાન બોલાવો તો એમને એમ તો જઈ માતા હું આવે. બોલાવ્યું એનો તાન બેવા તને હા એટલે આ છી મજા આવી કે કાલે ખાવાનું બીજું કાલે તો બે લઈ આવી છે તું તાર હું બે તાન હું એટલા જ પૈસા નહીં આ તો ભાઈબંધ જોડે લીધા તમે એ
એમના હેડે જો યાર કોક તો હફરો. એટલે હું આઈને વાત કરું છું ના ઓયા ઓયા અલ્યા કોમ છે તારે કો તો ખરી કોઈ દુખ એટલે દુઃખ તો ઘણું ભાગીદાર એમ કહીએ બોલો. આ બધું તમારા ભાગે જ થયું કાલે હવે તમે ભટકાઈ ગયા ને એ ભાઈ તો મારી પથારી ફરી જઈ ગઈ યાર એટલે હું શું કરું યાર પણ કાકી મને ની પથારી ફેરી મેં તારી ડોશીએ જો તારે સારું કર્યું તાર. કોણ આલે આગેવાને થોડું આપણે બોલે કે થાપ મેલે હમણાં તારા લીધે જ બધા ભોગ આગેવાન મળે. એવા જવા દે પેલા થયું એ કે તમારા લીધે આ તેલ ડબ્બા કાલે નીકળે ને હા. અને તમારા ઉપર જ બધું આવવાનું હોય. તેલ અમારું કરવાનું આવે યાર. આપણે વસ્તી નહીં જણાવવાની એમાં મેં ભૂવા બે ગયા હા આપણે તેલ કોને ચોરી ને એટલું જ આપણે પકડવાનું આગેવાના ઘેર ચોરી થાય મેં આ જુદી ચલો સમજવા ગયો તમને ખબર તો હશે ને તમને લઈ જવાય તમને લઈ જ જવા નહીં ને ભત્રીજા હું કહું ખબર હા હવે ને તે આગેવાનું તે ડબ્બામાં પૂરાઈ જાય બરાબર. હવે કાલે આપણે ચેટલું બોલી જાય ખબર ને વગર ફોન વાત જો ખાલી હું કરું છું. જો આગા પાસે થઈ ગયો લઈ જવા હોય તો ભાઈ અમને પૈસા આલવા પડે અમારે રાજી કરવા આ પડે. સાઈડ આ ને યાર ગાડી વાળા કાકા ઉલાડી મૂકી દે એમ નહીં રાજી કરે તો અમે તો આવીએ ને અમે તો આવીએ ને. એટલે એમાં ના રાજી કરવાના ખાલી જઈ બેહવાનું છે ને તમે ના બેહવાનું એટલે કોઈ પૈસા તો થયું કેવું ભત્રીજા ગોળા ખાઈ નહીં ને આયા ને મેં જબરદસ્ત નો લાવ ઉઠાવો તો તમે કાલ ઉઠાયો ને અમે ના ઉઠાઈએ ભાઈ. એટલે થાય બોલો ફટોફટ હું એટલે થશે કાકા પૈસા તો કહેતા જ નહીં હો. હો 200-300 ઉપર જ કહેજો. ઓહો એટલે આપણે કાલ ખાવા 200 તારા ને 200 મારા. ચાલો ભાઈ 200 મારા ને 200 આના હાલ દે અબી હાલ જ હમણાં ભુવન જોડે જઈને બધું પકડો હા કોઈ વાંધો નહીં લે આગેવાનું કોણ આગેવાન લે તને તો હું રાજી કરી દઉં મને કેમ ના લે તમને ના મળે તમે જણાવો મારો કાપલો તમારું બીડી પીવા જુઓ ને લે હવે તો આવશે કે ઓવા હા તો હવે રાજી થઈ ગયા ને હા હા આપણા હાથ ભવમ કદી આવા રૂપિયા ના જાય તમારે જેટલા તો અમે પૈસા છે મને ખાલી ખબર 200 રૂપિયા છે જોયા ખબર કેમ જોયા છે તમારી જિંદગી પહેલી વાર જોયા છે એવું લાગે. સપના સપના તો તમે જોવા જ છો રોજ અમે આ સપના જોઈએ છીએ ને તને આ 200 છે મને ખબર કેમ 8,000 નું તેલ તમે લઈ ગયા આપણા ઉપર નહીં છે આ તો બધું એટલે મને તો ખબર નહીં આની વાત કરો એટલે ગારું ભાઈ ગયા હેડો 2 જણ અરે અમે આટલા થોડા બેઠા છીએ અમે વાળી મોટા માણસ આટલા બેઠા છીએ અમે તો કાકા બુદ્ધ તો કાઢો તમે તો કાલ વાળાનો જ પકડ લાયા હો કાલ વાળા જ આયા યાર એ ઈવન શક છે એટલે હું બૂટ કાઢી લઉં હા પૂરેપૂરો શક ઈવન ઉપર જ છે આપણે એટલે ઉઠાયેલા ઈવન ઈવન જ પકડવાના એટલે જોઈએ પછી એ તો ખબર પડશે ને એ ભત્રીજા હાથમાં તું તો આ તું એનો કેવો આ હાથમાં તો આગળ તો હાથના પર પણ બાર ભગાવાનું હોય કેવી રીતા એ તો હું મારી રીતે બધું કરું આજે હું કોને કીધું ખબર તમને ચાલુ કરો હું ડાયરેક્ટ યાર એમને જૂના તો આ રેગડી, દુવાનું લેવલ બોલાયા રેગડી. હતા. રેગડી જાય ડોહા શિયા માતાજી આવી ભાઈ હા તારા લે તું ઈવને તો છે માતાજી મજાકની વાર્તા કીધી હા એવું તું એ ખાલી બોલ ખાલી તું રેગડી કરો યાર તરત આવી છે બહુ આકરું પવન આવે આવા આવો ભાઈ ઘાટ આવે ને તો કલાક તો ઊંઘી રહી પવનમાં ખાલી એ તો વાળા ઉલારી તું હવે હમણાં નાખી તારા મન એ કલાક એમને એમ કોઈ ઊંઘી નહીં રહેતો એ અંદર ચાલુ હોય તમને ખબર ના પડે તો એમાં શું ચાલુ મશીન અરે એક ભાઈ જોરા આવ્યો હતો ને ઉઠીને ચોકડી જતા આવ્યા છે ધૂનતા એ તો પૂછજો ખાલી યુવાન કે યુવાનો કયો કેસ હતો આગેવાનો તો કશો કેસ નહીં આ તો ખોટી ચોરી વધારી અમને બાકી અમે કોઈ જોનતા નહીં અરે ભત્રીજા જેવા એક ખ્યાત આવી ને ઊભી જ નથી થતી તમે જોડે આ બુઆજી એક થાક મેલી ને ખોલી ગયું બધું ખાલી આ થાપ ખાવી મારે ના ભાઈ ના નહીં ખાઈ યાર આપણે ચાલુ કરો તમે હું તો રેડી થઈ ગયું કમ્પ્લીટ દૂનો તો ખરી ડાયરેક્ટ તું નહીં યાર હાલ આ બોલે એટલું પર પતી ગયું દૂનો તો ખરી પણ રેગડી તો હરખી કરો યાર તમે ચાલો હા મારી મજગની માતા કેસા ભાઈ ચોર પકડો ના આઈ એટલે એ તો ઠંડી વાય યાર અરે યાર
તમારા ઊંધા મારી ઠંડી વાય શિખર તમને તો ના ખબર તમે આ વિચિત્ર માણસ છો આખા આ તો બધા ગોડા લાગી કોઈ નહીં અમે ગોડા હા અમે તો હેડે કશું કેવું નહીં બેહો માં બાસો લાના હેડે હું તો જોવા ખાલી હમણાં એક જ રેકની ઉપર છે હમણાં હા તમે થવા દે રેકડી થવા દે એ આવને કશે મારી મજાકની મગને એ ચોર બકરી લાવવાનો ને લાવવાનો એ ચોર પકડી લીધો હોય તો એ આઈ, આઈ. મજાકની માતા યામો આઈ ભલે તું ભલે ચિંગ 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 જબર ના ચાલે નાચવા વાળું આવું હોય ને તો કોક લાગો આ લાગો કોક માથા આકરું દેવ અમે નથી કીધું બોલો બોલો માં હા પંજુ વાળો સભા વાળો કોક તો બોલો એ હું મજાકની માતા બોલું છું પણ તમે ખૂબ તમે હો બોલો કમાન મજા કહું છું વગાર વગા અરે મજાકની માતા યામોના આઈ આઈ ચિંગ 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 રેગડી વાગે તો આવી ગઈ ચિંગ ચિંગ એટલે મારી રેગડી એટલે ભરભર આવી જાય એટલે એવું તાન એ આ તો ઠંડી વાય એટલે યાર આ તો યાર નહીં વિચિત્ર માણસ યાર આ તો એવું આ તો ઠંડી વાય એટલે યાર હાવ જે જેલા યાર એવું આ તો ઓય. ઘરે પહેલા આવીને- કીધું તો અમે પંચવા લે તોય ના આવતા એટલે પેલા તો રેગડી કઈ ખાશે પછી. ખાઈન ના ના રેગડી ઘાસે પેલા પૈ વેણવા દઉં છું કે છે આ ચાદર ના બાદર બધું ફાટી ગયું હોય આ તો આ જોજે પણ ભુવાજી બધું હોય તમે રેગડી કોને એ મજાકની માતા આવો ને કેસો આવો ભાઈ એ ચોર પકડીને લાવો ને ન્યાય આલો ને અમારું પર ખોટું